હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મિની કિચન કુકિંગ ચેનલમાં। આજે આપણે બનાવીશું વઘારેલી ખીચડી ગુજરાતી સ્ટાઇલમાં। વઘારેલી ખીચડી બનાવવા માટે ખીચડીયા 1 કપ ચોખા, અડધી કપ તુવર દાળ, 1 નાની ડુંગળી, 1 નાનો બટાકો, ડુંગળી બટાકાને મેં સમારી લીધા છે, 2-3 લીલા મરચાં ને લસણની કળી ને આદું, એને આપણે ખલદસ્તામાં વાટી લઈશું। તો વાટવાની શરૂઆત કરીએ। આ રીતે લસણ આદુ મરચાંને વાટવાથી આનો સ્વાદ ખૂબ સરસ આવે છે। તમે મિક્સર જારનો પણ ઉપયોગ કરીને પેસ્ટ બનાવી શકો છો। તો આ રીતે પેસ્ટ રેડી થઈ ગઈ છે। હવે આપણે ખીચડીનો વઘાર કરીએ। વઘાર કરવા માટે મેં તપેલી લીધી છે, એની અંદર આપણે 2 થી 3 ટેબલ સ્પૂન તેલ એડ કરીએ। તમે તમારા સ્વાદ અને માપ અનુસાર તેલ લઈ શકો છો। તેલને થોડીવાર માટે ગરમ થવા દઈએ। એમાં રાઈ એડ કરીએ। રાઈને થોડીવાર કકડવા દઈશું। હવે જીરું એડ કરીશું। જીરાને થોડીવાર કકડવા દઈશું। ત્યારબાદ એમાં 2 થી 3 લાલ સૂકા મરચાં એડ કરીએ। 2 નંગ લવિંગ, 2 નંગ મરી અને 2 તજના ટુકડા એડ કરીશું। હવે આપણે રેડી કરેલી લસણ આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું। ત્યારબાદ આપણે ધીમા ગેસ પર આ મસાલાને રેડી કરી લઈશું। હવે આપણે સમારેલી ડુંગળીને એડ કરીશું। ડુંગળીને ધીમા તાપે સંતળાવા દેશું। હવે આપણે એને થોડીવાર હલાવી લઈએ। ધીમા તાપ પર એને સંતળાવા દઈશું। હવે આપણે સમારેલો બટાકો એડ કરીશું। તમે તમારા ટેસ્ટ પ્રમાણે લીલા વટાણા, લીલી તુવરના દાણા, ગાજર, ટામેટું લઈ શકો છો। હવે એમાં સૂકા મસાલા નાખી લઈશું, જેમાં 1 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર। હવે એને આપણે સારી રીતે હલાવી લઈશું, જ્યાં સુધી મિક્સ ના થાય ત્યાં સુધી। તમે તમારા ટેસ્ટ અનુસાર મસાલા એડ કરી શકો છો। તો હવે આપણે એમાં ધોઈને રાખેલી તુવર દાળને એડ કરીશું। હવે આપણે દાળ અને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। સારી રીતે મિક્સ કરી લીધા પછી ધોઈને રાખેલા ખીચડીયા ચોખા એડ કરીશું। હવે આપણે એને સારી રીતે હલાવી લઈશું, જ્યાં સુધી બધા મસાલો મિક્સ ના થાય ત્યાં સુધી। હવે આપણે એમાં પાણી ઉમેરીશું। તમે તમારી સ્વાદ પ્રમાણે ઢીલી પોચી જેવી ગમતી હોય એવા પ્રમાણે પાણી એડ કરી શકો છો। હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। આવી જ રીતે વઘારેલી ખીચડીને તમે કુકરમાં પણ બનાવી શકો છો। આવી જ રીતે ખૂબ સારી સરળ રીતે તમે તપેલીમાં પણ વઘારેલી ખીચડીને બનાવી શકો છો। ખૂબ સારા ટેસ્ટ સાથે વઘારેલી ખીચડીને બનાવી શકાય છે। તો વઘારેલી ખીચડીને આપણે 10-15 મિનિટ માટે પાણીને ઉકળવા દઈશું। પછી આપણે ઢાંકણ ઢાંકી લઈશું 10-15 મિનિટ માટે। ત્યારબાદ ખીચડી બનીને રેડી થઈ ગઈ છે। તો આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા જજો। તો મળીશું નવી રેસીપી સાથે।